ગામનો વતની બામણિયા હિંમતભાઈ રાણાભાઈ આજ રોજ પવિત્ર ધામ ગુપ્ત પ્રયાગના સાનિધ્યમાં આવેલ મહાકાળી સુવર્ણ મંદિર આશ્રમની અંદર બ્રહ્મલીન પરમ પૂજ્ય સદગુરુ શ્રી નરોત્તમદાસ બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે આજે અને ગઈકાલે રાત્રિના ભવ્ય સંતવાણીનું આયોજન કર્યું હતું, જેમાં નામી અનામી કલાકારો સૌરાષ્ટ્રના પોતાની કલા રજૂ કરી લોકોને તરબોળ કર્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ સંતવાણીનું રસપાન કર્યું હતું. આજની તારીખમાં તારીખ 12/1/2026ના રોજ બાપુની તિથિ નિમિત્તે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કર્યું હતું અને આજુબાજુના વિસ્તારના તમામ ભક્તજનો, બહેનો, ભાઈઓ, નાના ભૂલકાઓ, તમામ સ્કૂલોના બાળકો મોટી સંખ્યામાં હાજરી આપી અને પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી. સંતો, મહંતો, આજુબાજુના વિસ્તારના આશ્રમોના સાધુ સંતો તેઓએ પણ અને દેલવાડાના ગામના ગ્રામ સમાજ, ઉન્નાથી પધારેલા બ્રહ્મ સમાજના ઘણા બધા લોકોએ પ્રસાદનો લાભ લઈ અને ધન્યતા અનુભવી. આ કાર્યને અંતે આપણા આશ્રમના મહંત શ્રી હનુમાનદાસ બાપુની જોરદાર ધર્મ અને સંતો, મહંતો અને બ્રહ્મ સમાજને બધાને ભેટ પૂજા, દાન દક્ષિણા આપી અને ખુશ કર્યા હતા. આ જ રીતે દર વર્ષે અમારે આશ્રમના મહંત હનુમાનદાસ બાપુ ભવ્ય રીતે તિથિ ઉજવે છે અને આજુબાજુમાં ધાર્મિક જનતા પણ એનો લાભ લઈ રહી છે. અત્યારે આશ્રમ ઉના તાલુકાની અંદર બહુ સારા કાર્યો કરી રહી છે, જેમાં દરરોજ રાત્રિના સંતવાણી હોય, ભજનો કરીએ છીએ, દરેક પ્રસંગો ઉજવે છે. નવરાત્રિ છે, સાતમ આઠમ છે, મેળા દરમિયાન પણ હજારો સંખ્યામાં લોકોનો મહાપ્રસાદ વિના મૂલ્યે અહીંથી પ્રસાદ લેવામાં આવે છે. આવી રીતે વર્ષના આવનારા તમામ પ્રસંગો અને ધાર્મિક ઉત્સવો ઉજવવામાં આવે છે. આ વિસ્તારની અંદર જ્યારથી બાપુ બ્રહ્મલીન થયા છે ત્યારથી આશ્રમની ઘણી બધી પ્રગતિ થઈ છે અને આશ્રમના સેવકો પણ પોતપોતાની સેવા આપી અને જયમત ઉઠાવી રહ્યા છે. મહાકાળી સુવર્ણ મંદિર, મહાકાળી આશ્રમ, ગુપ્ત પ્રયાગ, દેલવાડા, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ. અહીંયા મહંત તરીકે હું હનુમાનદાસ ગુરુ શ્રી નરોત્તમદાસ તરીકે અહીંયા સેવા આપું છું અને હાલમાં ગત રાતના રોજ સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે પોષવદ નોમ અને અમારા ગુરુ શ્રી નરોત્તમદાસ બાપુ, ગુરુ શ્રી 1008 રામનારાયણદાસ બાપુની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સંત દર્શન, બટુક ભોજન, બ્રહ્મ ભોજન અને યજન કરવામાં આવ્યો હતો. જેમાં ગત રાતના ભવ્ય સંતવાણીમાં નામી અનામી કલાકારો દ્વારા સંતવાણીનું આયોજન થયું હતું. આજરોજ તાલુકા અને જિલ્લા મથકો ઉપરથી પણ મોટા મોટા સંતો અને નાના મોટા સંતો પણ ઉપસ્થિત રહી અને સંત ભોજન કર્યું હતું. બટુક ભોજન થયું હતું અને બ્રહ્મ ભોજન થયું હતું. આજે કાર્યક્રમ કેટલાક લોકોએ ભોજન પ્રસાદીનો લાભ લીધો? આજે અંદાજિત 3000 સંખ્યામાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો. બાપુ, આના સિવાય કોઈ વર્ષ દરમિયાન કોઈ કાર્યક્રમ કરવામાં આવે છે અહીંયા આશ્રમની અંદર? જ્યારે ભાદરવી અમાસ આવે છે ત્યારે ગુપ્ત પ્રયાગ ક્ષેત્રમાં મોટામાં મોટો તાલુકાનો મેળો યોજાતો હોય ત્યારે પણ આવી રીતના ભજન, ભોજન અને પ્રસાદીનું આયોજન થતું હોય છે. જે પણ આ તિથિ નિમિત્તે મોટામાં મોટો કાર્યક્રમ થતો હોય છે. અને નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિ, આસો નવરાત્રિ, એમાં પણ અહીંયા બટુક ભોજન અને બ્રહ્મ ભોજન અને સંત ભોજન થતું હોય છે અને અનુષ્ઠાન થતા હોય છે માતાજીના. અને જ્યારે ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતિ, ત્યારે પણ હનુમાન જયંતિ નિમિત્તે બટુક ભોજન અને સંત ભોજનને થતું હોય છે. બાપુ, કહેવામાં આવે કે આજુબાજુના પંથકમાં જે સંતવાણીનો જે લાભ લેવામાં આવે છે એ આજુબાજુ કોઈ પણ મંદિરે થવામાં આવતો લોકો કહી રહ્યા છે, એવું શું કહેશો? એટલે એમાં એવું છે કે અહીંયા સંતવાણી જે છે એ દરરોજના માટે, એમ કે દરરોજ સાંજે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 2 કલાકમાં સંતવાણી હરરોજ થતી હોય છે. જ્યારે
અન્ય સ્થાનો ઉપર થતી હોય કે ન થતી હોય, એટલા માટે લોકો કહેતા હોય છે કે અહીંયા સંતવાણી જે થાય છે. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP 62 પ્રસાદી પ્લોટ સંસ્કારનગર ભુજ કચ્છ. મોબાઈલ નંબર 9825553691.